શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આપણા ડ્રાઈવર સાહેબ, શું નામ છે સાહેબ? માતાના મઢ જવા માટે નથી। ગયા છે હારીજ, પહોંચી ગયા છીએ રાધનપુર બસ સ્ટેન્ડની અંદર। એ રાધનપુરથી હોલ્ડ કરવામાં આવી છે ખાવા માટે બસ। अपनी बस का बस स्टैंड है पहुंची चुकी है बस स्पॉट जे नव की जय। देखो આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છે માતાના મઢે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજની આપણી નવી મુસાફરી થવાની છે વડનગરથી માતાનું મઢ। તો બ્લોગમાં બને રહેજો। વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હા, બસ આવશે એટલે તમને બધી ડિટેલ આપી દઈશ। બસની ટિકિટ શું રેટ છે બધું જ કહી દઈશ, બરાબર। અને હાલ આપણે છીએ વડનગરના બસ સ્ટેન્ડમાં। આપણા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનું ગામ આયરું ગામ છે એમના ગામમાં આવ્યા છીએ વડનગર બસ સ્ટેન્ડની અંદર। અહીંથી આપણી મુસાફરી ચાલુ થવાના છીએ। તો હું તમને બતાવી દઉં વડનગરનું નવું બસ સ્ટેન્ડ। જૂનું બસ સ્ટેન્ડ પેલી બાદ છે, આ નવું બસ સ્ટેન્ડ છે એ તમને હું બતાવી દઉં। દેખો આ છે નવું બસ સ્ટેન્ડ વડનગરનું। અને આપણી બસ સ્લીપર કોચ બસ છે, એ આવશે એટલે હું તમને બતાવીશ, બરાબર। અને ટિકિટનો રેટ કહી દઉં, 354 રૂપિયા આપણો ટિકિટનો રેટ છે વડનગરથી માતાના મઢનો। તો વ્લોગમાં જોડે રહેજો। વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। वडनगर से माता का मठ, विसनगर, मेहसाणा, चाणस्मा, हारीज, राधनपुर, भचाऊ, गांधीधाम, अंजार, भुज और नखत्राणा लास्ट में पहुंचेंगे माता के मठ। हाँ है अपना ड्राइवर साहब, शू नाम है साहब? अमित भाई पटेल है साहब। अपना अंदर की बस है, नीचे सीटिंग है, ऊपर स्लीपर है, सोफा है, बराबर। बीजी डिटेल तमने बस ની અંદર આપી દઈશ, તો વ્લોગમાં જોડે રહેજો। અને આ છે આપણા કંડક્ટર સાહેબ, શું નામ છે સાહેબ? સુરેશભાઈ સાહેબ છે આપણી સાથે કંડક્ટરમાં। તો વ્લોગમાં જોડે રહેજો, ચલો। તો ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે વડનગરથી। અને તમને ટિકિટનો રેટ કહી દો। નીચે જે સીટિંગ છે તેના 354 રૂપિયા છે। અને ઉપર જે સોફા આવે છે સુવા માટેનો સ્લીપર, એ તમને 495 રૂપિયામાં પડશે। તમારે ટિકિટ બુકિંગ કરવી હોય તો જીએસઆરટીસીની એપ્લિકેશન છે, એમાંથી તમે ટિકિટ બુક કરી શકો છો ઓનલાઈન। બસની અંદર બેસવા માટે 30 સીટ આવે છે। અને સૂવા માટે સોફો સ્લીપર કોચ છે તે 15 સોફા આવે છે। અને આગળનું આપણું બસ સ્ટેશન આવશે વિસનગર બસ સ્ટેશન આવશે, જ્યાં આપણે 6 વાગે પહોંચીશું। તો વ્લોગમાં બન્યા રહેજો। અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને કોમેન્ટ કરજો બીજી નવી મુસાફરી તમારે કઈ જોવી છે। તમારી માટે જરૂરથી નવો વિડીયો પણ અમે લઈને આવીશું ટૂંક સમયની અંદર। આપણે હાલ પહોંચ્યા છીએ વિસનગર સિટીમાં। આ વિસનગર સિટી છે। આપણે બસ સ્ટેન્ડમાં પણ જવાના છીએ વિસનગરના। આપણે હવે પહોંચીશું વિસનગરના બસ સ્ટેન્ડની અંદર, તો વ્લોગમાં જોડે રહેજો। ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે વિસનગરના બસ સ્ટેન્ડની અંદર। 6 વાગે પહોંચ્યા છીએ આપણે વિસનગર। તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો। વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને પ્લેટફોર્મ 3 ઉપર આપણી બસ મૂકવામાં આવી છે। આપણી બસ ઉપડવા માટે તૈયાર છે, તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। ફાઇનલી આપણી બસ ઉપડી ગઈ છે વિસનગરના બસ સ્ટેન્ડમાંથી। અને આગળનું બસ સ્ટેશન આવશે મહેસાણા બસ સ્ટેશન આવશે।
આપણે નીકળી ગયા છીએ અને હાલ આપણે વિસનગર મહેસાણા હાઈવે પર છીએ. બ્લોગમાં બની રહેજો. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું. મસ્ત સાંજના સમયનો સનસેટ મસ્ત એટલો મસ્ત છે ને, ગેટ છે તો દેખાશે ને. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહેસાણા અને આ આવશે માનવ આશ્રમ ચોકડી આવશે. બ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલ આપણે પહોંચી ગયા છે મહેસાણા સિટી. હવે આગળ આવશે બસ સ્ટેન્ડ, તો બ્લોગમાં બને રહેજો. ઓલ્ડ બસ સ્ટેન્ડ આવશે, મહેસાણા ઓલ્ડ બસ સ્ટેન્ડ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહેસાણા બસ સ્ટેન્ડ. 6:40 પહોંચી છે મહેસાણા બસ સ્ટેન્ડની અંદર. આપણી બસ પ્લેટફોર્મ નંબર 5 ઉપર ઊભી રહેશે. આ છે મહેસાણાનું જૂનું બસ સ્ટેન્ડ છે અને નવું બસ સ્ટેન્ડ હાઈવે પર બનાવ્યું છે મોઢેરા ચોકડી જોડે. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી આ બસ મહેસાણા બસ સ્ટેન્ડમાંથી પણ નીકળી ગઈ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો મારી સાથે, અને વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે મહેસાણા સિટીનો નજારો. મહેસાણાથી જે લોકો પણ વિડીયો જોવે છે કોમેન્ટ કરો કે બીજી બસ મુસાફરી કઈ તમે જોવા માગો છો. ફાઇનલી આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. મહેસાણા ચાણસ્મા હાઈવે છે અને હાઈવેનું કામ ચાલુ છે ઘણી બધી જગ્યાએ. અને આગળનું આપણું બસ સ્ટેશન આવશે, ચાણસ્મા બસ સ્ટેશન આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. ફાઇનલી આપણી બસ પહોંચી છે ચાણસ્મા. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અને આપણી બસ ચાણસ્મા બસ સ્ટેશન પહોંચી છે. 8 વાગે પહોંચી છે આપણી બસ આયરી. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 8 વાગે પહોંચી છે આપણી આ બસ ચાણસ્મા બસ સ્ટેન્ડની અંદર. આ છે ચાણસ્મા બસ સ્ટેન્ડ અને અહીંયાથી એક બસ ચાલે છે, સ્લીપર કોચ બસ ચાણસ્માથી નાસિક. એનો વિડીયો જોવો હોય તો ફટાફટ કોમેન્ટ કરો તમે બધા. તો ફાઇનલી આપણી બસ ચાણસ્મા બસ સ્ટેન્ડથી નીકળી છે 8:05. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અને આગળનું બસ સ્ટેશન આવશે હારીજ બસ સ્ટેશન આવશે આપણું. વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. આપણે આવી ગયા છીએ હાઈવે પર. હારીજ ચાણસ્મા હાઈવે છે આવ્યો. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો.
હાલ પહોંચી ગયા છે હારીજ. હવે આવશે હારીજ બસ સ્ટેન્ડ. ફાઇનલી આપણી બસ પહોંચી છે હારીજ બસ સ્ટેન્ડની અંદર. 8 વાગ્યા ને 20 મિનિટે આપણી બસ પહોંચી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળનું આપણું બસ સ્ટેન્ડ આવશે સમી બસ સ્ટેન્ડ. ફાઇનલી આપણી બસ નીકળી છે હારીજ બસ સ્ટેન્ડથી. 8 વાગ્યા ને 25 મિનિટે નીકળી છે. તો બ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણી બસ પહોંચવા આવી છે સમી. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. તો ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે સમી બસ સ્ટેન્ડ. 8 વાગ્યા ને 40 મિનિટે પહોંચી છે રાત્રે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સમી બસ સ્ટેન્ડમાંથી આપણી બસ નીકળી ગઈ છે. અને હવે આગળનું આપણું બસ સ્ટેન્ડ આવશે રાધનપુર બસ સ્ટેન્ડ આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સમી બસ સ્ટેન્ડમાં ફક્ત 2 મિનિટનો હોલ્ડ હોય છે બસનો આપણો. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે બનાસ નદીનો પુલ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે રાધનપુર સિટીમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આપણી બસ બસ સ્ટેન્ડની અંદર પણ જશે. પહોંચી ગયા છીએ રાધનપુર. હવે આવશે રાધનપુર બસ સ્ટેન્ડ. બ્લોગમાં બને રહેજો. પહોંચી ગયા છીએ રાધનપુર બસ સ્ટેન્ડની અંદર. 9 વાગ્યાને 10 મિનિટે પહોંચ્યા છીએ. દેખો આ છે રાધનપુર બસ સ્ટેન્ડ. તો વ્લોગમાં બને રહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ. તો આપણી બસ નીકળી ગઈ છે રાધનપુરથી. તો વ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ
ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ચડી જઈશું હાઈવે ઉપર નોનસ્ટોપ. બસ બ્લોગમાં બની રહેજો. જે પણ હોટલ આવશે, જે પણ આપણું સ્ટોપેજ હશે, બધું જ બતાવીશ. બ્લોગમાં બની રહેજો. આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. પાલનપુર ભુજ હાઈવે છે હાઈવે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. जो चल रहा है वो NH27 हाईवे है, नेशनल हाईवे. ફાઇનલી આપણી બસ પહોંચી છે હોટલે. 10:20 પહોંચી છે. અહીંયા હોલ્ડ કરશે બસ આપણી. અને આપણી બસને હોલ્ડ કરવામાં આવી છે. ખાવા માટે બસ હોલ્ડ કરી છે હોટલ ઉપર. તો બ્લોગમાં બની રહેજો. હું તમને હોટલ બતાવું. આપણી બસ ઊભી છે અહીંયા અને આ છે હોટલ. તો બ્લોગમાં બની રહેજો. જમી લઈએ, શું મળે જમવાનું જોઈ. આપણી બસ હોલ્ડ થઈ છે હોટલે. હોટલનું નામ છે રાધે રાધે. અને જમવા માટે બેઠા છીએ. જમવામાં સેવ ટામેટા અને રોટલી મંગાવી છે. અને હાલ તો ડુંગળી આપી જમવાનું આવે એટલે બતાવું કેવું છે. બ્લોગમાં બની રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. સેવ ટામેટાનું શાક, રોટલી और છાશ ખાવાનું આવી ગયું છે. તો ખાઈ લઈએ. તો બ્લોગમાં ફાઇનલી આપણો જે હોલ્ડ હતો એ પતી ગયો છે હોટલનો. અને આપણી બસ નીકળી ગઈ છે હોટલથી. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણી બસ પહોંચી છે આડેસર ગામે 10:45. ભાઈ સામખિયાથી છે કોઈ ઉતરવાનું સામખ
આપણી બસ પહોંચી છે સામખિયા બસ સ્ટેશન 11:20 પહોંચી છે. સામખિયા બસ સ્ટેશનથી આપણી બસ નીકળી ગઈ છે. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણી બસ પહોંચી છે ભચાઉ બસ સ્ટેન્ડની અંદર 12:30 પહોંચી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી બસ નીકળી ગઈ છે ભચાઉ બસ સ્ટેન્ડથી 12:35 નીકળી છે. આપણી બસનો ફક્ત 5 મિનિટનો હોલ્ટ હોય છે બસ સ્ટેન્ડની અંદર. ફાઇનલી આપણી બસ પહોંચી છે ગાંધીધામ બસ સ્ટેશન 1:05 પહોંચી છે. આપણી બસ નીકળી ગઈ છે ગાંધીધામ બસ સ્ટેશનથી. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આગળનું બસ સ્ટેશન આવશે આદિપુર બસ સ્ટેશન આવશે. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. आदिपुर बस स्टैंड है. ફાઇનલી આપણી બસ પહોંચી છે આદિપુર બસ સ્ટેન્ડ 1:20 પહોંચી છે.
ફાઇનલી આપણી બસ પહોંચી છે અંજાર બસ સ્ટેન્ડની અંદર 1:40 પહોંચી છે. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે અંજાર બસ સ્ટેન્ડથી 1:45. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અને આગળનું આપણું બસ સ્ટેન્ડ આવશે ભુજ. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે પહોંચી ગયા છીએ ભુજ બસ સ્ટેન્ડ, જે નવું બન્યું છે. જોઈ લો, આ છે ભુજ બસ પોર્ટ, જે નવું બન્યું છે. તો વ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ और ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે આપણી બસ અને 2:35 આપણે પહોંચ્યા છીએ. તો વ્લોગમાં જોડાઈ રહેજો, કન્ટિન્યુ રહેજો વ્લોગ. ફાઇનલી આપણી બસ નીકળી છે ભુજ બસ પોર્ટથી. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. Saib, como રાત્રે ધુમ્મસ બહુ હતો એટલે ડ્રાઈવર સાહેબને બસ ચલાવવામાં ઘણી બધી તકલીફ પડતી હતી. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વધી જાય એકદમ જ વધી જાય. આપણી બસ પહોંચી છે નખત્રાણા બસ સ્ટેન્ડ 3:45 પહોંચી છે. આપણી બસ નીકળી ગઈ છે નખત્રાણા બસ સ્ટેન્ડથી. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. હવે આપણે પહોંચવાના છીએ માતાના મઢે. તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફાઇનલી આપણી બસ પહોંચી ગઈ છે આશાપુરા માતાના મઢે સવારે 5 વાગે. બોલો આશાપુરા માત કી જય. દેખો આપણે પહોંચી ગયા છીએ મંદિરે માતાના મઢે. સવારના 5:30 થયા, બહુ ધુમ્મસ છે, કશું જ દેખાય એવું નહીં. બોલો આશાપુરા માત કી જય. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાના મઢે. સારી રીતે દર્શન કરી લીધા છે. જો વ્લોગ ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારી માટે અવનવા આવા બ્લોગ લઈને આવીશું અમે ચેનલમાં. તો આજનો વિડીયો આટલો જ હતો. અને હા, વડનગરથી માતાના મઢે આવવું હોય તો વડનગરથી સાંજે 5:30 બસ ઉપડે છે અને સવારે 5 વાગે તમને માતાના મઢે પહોંચાડી દેશે. અને જો આ બ્લોગ ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગ સાથે. આશાપુરા માત કી જય.